તો હાલો, કેમ છો ખેડૂત મિત્રો? આશા છે કે મજામાં જ હશો. તો મિત્રો, હું છું આપનો મિત્ર મહિપત અને આપણી દૂધરીજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો, આજે જે તમને આ જીરું બતાવું છું એમાં આપણે કાળિયાની અસર બેસી ગઈ હતી. એ આપણે 7, 8, 10 દિવસ પહેલાં તમને વિડીયો બનાવીને આપણે મૂક્યો જ તો મિત્રો, એમાં આપણે બીજી ઘણી બધી દવા છાંટી જે ક્લોરોથાલોનિલ જટાયુમાં આવે છે એ, અને છતાં પણ આપણો મિત્રો કાળિયો અટકાણો નહોતો. એના પછી તો ઉલટો વધારે આપણે વધ્યું હતું. તો એ તમને બતાવું અત્યારે કેટલું વધ્યું હતું અને પછી કઈ દવા છાંટી તો આપણે કેવું રિઝલ્ટ આવ્યું, શું થયું, બધી તમને માહિતી વિડીયોમાં આગળ આપણે આપવાની છે મિત્રો. અને ખાસ કરીને જે આપણે ઓર્ગોનિક દવા છાંટી હતી એનું રિઝલ્ટ સારું આવ્યું છે, એનાથી કાળિયો અટકાણો છે, તો એની માહિતી આપવાની છે મિત્રો. તો મિત્રો, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરો જોઈજો, જેથી કરીને બધી તમામ માહિતી તમને મળતી રહે. આપણે કઈ રીતે દવા લાવ્યા, એ શું કોન્ટેક નંબર છે, કઈ રીતે જવાનું, બધી માહિતી આ વિડીયોમાં આપવાની છે મિત્રો. તો વિડીયો પૂરો જોઈજો. તો ચાલો તમને પહેલાં આપણે જીરું બતાવીએ કેવું બગડ્યું હતું, અને પછી તમને હું આગળ માહિતી કઈ રીતના દવા લેવા જવાનું એ માહિતી આપું મિત્રો. તો જુઓ મિત્રો, આ છે આપણું જીરું. અને જીરું હવે મિત્રો પીળાશ ઉપર આવી ગયું છે, કારણ કે આપણે જે કંઈ પહેલાં ગરમ ડોઝ છાંટા કાળિયું આવી ગયું હતું એના હિસાબે આપણે ક્લોરોથાલોનિલ જે જટાયુને એવી દવાઓ આવે છે એ આપણે આમાં છાંટી હતી. અને છાંટવું પડે એવું જ હતું મિત્રો. એટલે આપણે બધી પેસ્ટિસાઇડ દવાઓ છાંટી, છતાં પણ આપણે કાળિયું અટકાણું નહીં. અને પછી જીરું આપણું કાચું વળવા માંડ્યું હતું. એના હિસાબે આપણે પછી ઓર્ગોનિક દવાનો છંટકાવ કર્યો મિત્રો. તો તમે પહેલાં જુઓ મિત્રો કેટલું કાળિયું આપણે વધી ગયું હતું. જુઓ મિત્રો, આવી રીતના ગુંડીઓ પડવા માંડી હતી અને 3, 3, 4, 4 ચારાવા સુધીને પછી પહોંચી ગયું હતું. જો આવી રીતે ત્રણથી 4 દિવસની અંદર આવી રીતના બધા ક્યારામાં અસર મૂકી દીધી હતી મિત્રો. અને ઝડપથી વધવા માંડ્યું હતું. જોઈ શકો છો મિત્રો. અને આ બાજુથી આ બાજુ 3, 4, 4 ચારાવા સુધી આપણે એની અસર હતી. જુઓ મિત્રો. અને આપણે એ વખતે પણ વિડીયો બનાવ્યો તો મિત્રો, એ વખતે આપણે એટલી બધી અસર નહોતી, પણ પછી દવાઓ છાંટી છતાં પણ એ વખતે વધ્યું હતું. અને પછી જે આ ઓર્ગોનિક આપણે દવા છાંટી એનું રિઝલ્ટ પછી સારું આવ્યું મિત્રો. પછીનું આપણે આજે 5, 7 દિવસ થયા છે, હજી સુધી વધ્યું નથી, કાળિયો અટકાઈ ગયો છે. અને હવે મિત્રો આપણે આમાં વાંધો પણ નહીં આવે. જીરું આપણું પીળું પડવા માંડ્યું છે. તો મિત્રો, આપણે જ્યાં એ કાળિયાની વધારે ઘાટી દવા છાંટી હતી ત્યાં આપણે આવું જીરું પીળું પડી ગયું છે. અને બીજે જ્યાં આછી છાંટી હતી ત્યાં હજી આવું જીરું લીલું છે. અને આમાં કાળિયાની અને લીલો સુકારો, પીળીઓ સુકારો, પીળા છોડવા થઈને જે સુકાતા હતા એ બંને તકલીફ વધારે હતી. તો આપણે દવા જે ક્લોરોથાલોનિલ 75% આવે છે એ જટાયું એ છાંટ્યું પછી તો એ આપણું જીરું આ જુઓ પીળું થઈ ગયું એકદમ, અને વળી ગયું હતું, અને કાળિયું પણ વધતું હતું. તો મિત્રો, આપણે કાળિયું આવ્યા પહેલાં આપણે હલકી દવાઈઓ જે છાંટવી, ઠંડી દવાઈઓ તો આપણે ચાલે છે, પણ કાળિયું આવ્યા પછી આપણે ગરમ ટેકનિકલ જ છાંટવા પડે છે, જે વધારે આપણે હેવી એટક કરી જાય. અને આપણે આમાં મિત્રો કાળિયાની અને પીળા સુકારાની બંને એટલી તકલીફ હતી. તો આપણે વધારે કાળિયું આવી ગયું એટલે પછી ગરમ જે જટાયુ દવા આવે છે એનો રાઉન્ડ આપણે આપ્યો. પછીનું જીરું આપણું કાચું વળવા માંડ્યું.
અને આપણે આમાં 45 દિવસે પાણી પણ મૂકી દીધું હતું, છતાં પણ કાળિયો આવી ગયો હતો. તો પછી મિત્રો આપણે એ ગરમ વધારે દવાઈઓ છાંટી પછી આપણું જીરું કાચું વળવા માંડ્યું હતું. તો એટલે પછી આપણે આ ઓર્ગોનિકનો રસ્તો અપનાવ્યો. નહીંતર મને પણ પહેલાં મિત્રો એવું જ હતું કે જો આવી મોંઘી દવાઓથી કાળિયો ન અટકાતો હોય તો શું આ સસ્તી દવાથી અટકાશે ખરો. પણ છતાં પણ એમ થયું કે લાય એકવાર ટ્રાય કરવા દે. તો આપણે 3-3 હજાર 5-5 હજારની દવાઓ છાંટવી છે લીટર. તો એકવાર આનો પણ અખતરો કરી લેવીએ. તો મિત્રો આપણે આનું દવાનું રિઝલ્ટ બહુ જ સારું હોય. જો શરૂઆતથી આપણે આ દવાનો રાઉન્ડ આપ્યો હોત તો આપણું જીરું કાચું ન વળત અને આપણો રોગ પણ અટકાઈ જાત અને આપણું ઉત્પાદન પણ સારું આવે. તો ઓલામાં મિત્રો આપણે વધારે ગરમ દવાઓ છાંટવી એટલે આપણું ઉત્પાદન પણ ઘટે છે અને આપણું જીરું ઝડપથી કાચું વળી જાય છે. એટલે પછી આપણે રોગ તો કદાચ એમાં પણ અટકી જાય પણ જીરું આપણું કાચું વાળી દે છે. અને આમાં આપણું જીરું કાચું ન વળે, ઉત્પાદન પૂરું આવે અને આપણો રોગ પણ અટકાઈ જાય. માટે મિત્રો દવા સારી છે, આપણે રિઝલ્ટ સારું આવ્યું છે. જો તમારે પણ આ દવા લાવવી હોય અને છંટકાવ કરવો હોય તો મિત્રો કરી શકો છો. આગળ આપણે એની માહિતી આપી કઈ રીતના એ દવા લેવા જવાનું, કઈ રીતના ત્યાંનો કોન્ટ્રાક્ટ કરવાનો. તો ચાલો મિત્રો એ બધી માહિતી તમને હું આગળ વિડીયોમાં આપું. ઘણા મિત્રો કમેન્ટ કરતા હતા કે જે ઓર્ગોનિક દવા છાંટી એનું કેવું રિઝલ્ટ આવ્યું. તો મિત્રો આપણે જે પાટડી ધામથી જે ફાર્મર્સ ગુરુ યુટ્યુબમાં ચેનલ છે જ તે મિત્રો જે સ્વામીજીની ચેનલ છે એમાં આપણે વિડીયો જોઈને એ દવા લાવ્યા હતા ઓર્ગોનિક. તો એનું રિઝલ્ટ મિત્રો સારું આવ્યું છે. જે આપણે પહેલાં ઓલી દવા છાંટી પછી જે કાળિયો વધતો હતો અને ઘણી બધી જગ્યા સુધી ફેલાઈ ગયો હતો, પછી આપણે આ ઓર્ગોનિક દવા લાવીને એનો સ્પ્રે કર્યો, જે પાક દ્રાવણ અને જીરા દ્રાવણ કરીને આવે છે. તો એનો સ્પ્રે કર્યો આજે 5 થી 7 દિવસ જેવું થયા છે. અને તમે જોવો છો કે ઝાકળ પણ અત્યારે વધારે આવે છે 2-3 દિવસથી, છતાં પણ હજી આપણે કાળિયો પછીનો વધ્યો નથી. જે વખતે બગડ્યું એ બગડી ગયું, બાકી પછીનું આપણે વધારે બગડ્યું નથી. અને હવે આપણું જીરું પીળું પણ પડવા માંડ્યું છે. તો જીરું આપણું કમ્પ્લીટ હવે પાકી જાય છે. તો મિત્રો એ દવા સારી છે, મેં તો અનુભવ કર્યો, મને રિઝલ્ટ સારું લાગ્યું. જો તમારે અખતરો કરવો હોય મિત્રો તો જે આપણે ગૌધામ પાટડી વણિન્દ્રા ધામ છે તેની પાછળ જ તે આ ગૌધામ આવેલું છે મિત્રો. અને ત્યાં આપણે રૂબરૂબ જઈ અને આપણા મોબાઈલમાં ફોટા પાડી જવાના, જે કાંઈ આપણે તકલીફ હોય એના. તો હું પણ મિત્રો ત્યાં રૂબરૂબ ગયો તો આપણે સ્વામીજી સાથે મુલાકાત કરી અને આપણે એમને જે કાંઈ આપણી તકલીફ હતી બતાવી અને આપણે દવા લાવ્યા. તો દવાની એવી મિત્રો કિંમત નથી. જે પાક દ્રાવણ આવે છે એ આપણે બધા પોષક તત્વો પૂરા પાડે છે, એની કિંમત છે લીટરના 200 રૂપિયા. અને જે જીરા દ્રાવણ આવે છે એ ફૂગનાશક આવે છે. અને જો કાળિયાની વધારે તકલીફ હોય તો નરું તમારે જીરા દ્રાવણ એકલું જ છાંટવાનું હોય છે. તો મિત્રો એની કિંમત છે. પણ એક અખતરો કરવા માટે લાવ્યા હતા કે જો આપણે ઊંચી પેસ્ટિસાઇડ દવાઓ 3-3, 4-4, 5-5 હજારની લીટર છાંટવી છે તો આનો પણ અખતરો કરવી કેમ થાય છે. તો મિત્રો એનું રિઝલ્ટ સારું આવ્યું છે, મને તો સારું લાગ્યું છે. જો તમારે પણ અખતરો કરવો હોય તો કરજો મિત્રો. મને રિઝલ્ટ મળ્યું એટલે થયું કે લાવો બીજા ખેડૂતને પણ આપણે આ જણાવીએ. તો મિત્રો અહીંયા હું તમને સાઈડમાં એ કોન્ટેક્ટ નંબર બતાવું છું. તો મિત્રો એમાં અથવા તમે ફાર્મર્સ ગુરુ ચેનલને સર્ચ મારશો એટલે એમાં નંબર પણ આવશે. તો મિત્રો તમે ત્યાં વાત કરી રાત્રે 8 થી 11 વાગ્યા સુધીનો સમય છે ફોન કરવાનો. ત્યાં ફોન કરી અને પછી દવા લેવા જાયજો મિત્રો. તો મિત્રો આપણે કોઈ એ દવાની જાહેરાત નથી કરતા, પણ આ તો તમારી જાણ માટે આપણે રિઝલ્ટ મળ્યું છે એટલા માટે હું તમને જણાવી રહ્યો છું મિત્રો. તો ભલે ચાલો મિત્રો રજા લઈએ. જય જવાન જય કિસાન.